અરે મને તો એ જ સમજ નથી પડતી કે આટલી ઉંમરે ચોરી કોણ કરે? હા, અને બહાને 2 લાખ રૂપિયા જોતા હતા તો તમને કહી દેવાય ને. એક નંબરના ચોર પટ્ટા. શું બોલી તું? તે મારી બાને ચોર ગણાવ્યા? લીધા હતા પૈસા તો પછી બસ આ તું છે હમણાં હવાઈ કરતી હતી ને, એ બધી વાત મેં સાંભળી લીધી છે. તું શું બોલી? તારી પાસે 2 લાખ રૂપિયા હતા. એ ખોટો આરોપ તે સાધના પર નાખ્યો અને સાધનાને બદનામ કરવાની ચીતરી, અને એનો આરોપ બાએ લઈ લીધો. એનો મતલબ બા ખોટું બોલ્યા છે. બાએ ચોરી નથી કરી. એ બાએ રૂપિયા એના પોતાના હાથમાં આપ્યા છે કે જેથી કરીને આ ઘરમાં શાંતિ રહે, કોઈ ઝઘડા ન થાય. અરે મને તો શરમ આવે છે કે તું આવા કારસ્તાન કરે છે. હે, તારે રૂપિયાની એવી કઈ ભૂખ હતી એમ મને કે? હે, જો તમે ધીમે બોલો, આ લોકો સાંભળશે તો એ લોકો પાસે મારી ઇજ્જત શું રહેશે? અને આમ પણ સાધનાને મારે તો બનતું નથી, અને મોહનભાઈ સાથે પણ સાધના આવ્યા પછી ઓછું થઈ ગયું છે. મહેરબાની કરીને ચૂપ થઈ જાઓ, ધીમે બોલો. નહીં, હવે છે ને એક કામ કર, અત્યારે બહાર જઈએ અને બધાની સામે હું તને ઉઘાડી પાડીશ કે તું જ ચોર છે. તારે છે ને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. ચાલ નીકળ. હું ક્યાં જઈશ અત્યારે? મારી વાત સાંભળો, હું તમારા પગે પડું છું. મારે કઈ ન સાંભળવું, તું બહાર ચાલ. નહીં, મારી વાત સાંભળો. તમે ઠંડા મગજે વિચારો. આ વાતની બધાને ખબર પડશે તો પડવી જ જોઈએ. બધાને ખબર પડવી જ જોઈએ કે આ મોટી વહુએ પોતાના કેવા કારસ્તાન સદા કર્યા છે. કાલ સવારે આ લોકો બહાર જઈને કહેશે તો મારી તો ઓછી થશે, સાથે સાથે તમારી નહીં થાય. કે સુધીરની વહુએ આવી રીતે પોતાના જ પૈસા છુપાવીને એના સાસુ ઉપર આરોપ મૂક્યો. જુઓ, હા 2 લાખ રૂપિયા મારે નથી જોતા, તમે પાછા લઈ લો, પણ આ વાતને અહીંયા દબાવી દો. અને હું તમને વચન આપું છું કે આજ પછી ક્યારે આવી ભૂલ નહીં થાય. જુઓ, સમજો તમે, ઘરના વડીલે હંમેશા વાતને દબાવીને, હું પગે લાગુ છું તમને. જો ભૂલ થઈ ગઈ ને મારી. સાધના, તે બહુ હલકું કામ કર્યું છે અને હવે તું મારી માફી માંગે છે. તને ખબર છે, મારી બા પોતે ચોર સાબિત થયા છે. અને હવે હું કહીશ ને કે સાધના ખોટું બોલી હતી તો બા ઉપર શું વીતશે? ત્યાં તો મને મુસીબતમાં નાખી દીધો. જો હું બહાર જઈને કહું તો મારી જ હલકી થશે. ક્યારેક ક્યારેક ઝેરના ઘૂંટડા પી જવામાં જ મજા હોય છે. ભૂલ મારી છે, પણ હવે સલ્લા, પછી ક્યારે નહીં થાય. આ તારી છેલ્લી ભૂલ છે.